આશીષ આશીષ શું થયું? મારી નોકરી જતી રહી. બીજી શોધી લેવાની હવે. હપ્તો કેમનો ભરીશું? 70,000 રૂપિયા એક મહિનાના. હા કાકા, જય માતાજી. તબિયત કેવી છે બેટા? સરસ સરસ, તમે કહો. ખૂબ આગળ વધો. તે મારી વાત માનીને તે આટલું આગળ વધ્યો. ગાડી લઈ લીધી, મકાન લઈ લીધું, બધું લઈ લીધું. હવે સારું ફર્નિચર કરાવી નાખો. અને હવે આગળ બેના થઈને ક્યારે થવાનું છે વિચાર કર્યો કે નહીં? કઈ મેં મારી જિંદગીમાં નશો નથી કર્યો, પણ જે દુઃખ આવી પડ્યું છે એને ઓછું કરવા એક ઘર કેવી રીતે બને છે? ઈટ પથ્થરની ઊભી કરેલી 4 દિવાલોથી? જરાય નહીં. પ્રેમપૂર્વકના સંબંધોથી, હળીમળીને રહેવાથી, પોતાના સગા સંબંધીઓની ખુશ રાખવાથી અને એમની બધી વાત માનવાથી. માધર આજ સુધી કાકાએ કદી વ્યસન કર્યું છે તો તમે કેમ ચાલુ કરો છો ફરી ફરી? કાકાને બીડી સિગરેટ તંબાકુનું વ્યસન નથી, પણ સમાજમાં માન સન્માન સાચવવાનું તો વ્યસન છે ને. ઝેર જેવું કહેવાય આવા વડીલ કે જે પોતાનાથી નાના બધાને નોકર સમજીને એમના હિસાબથી બધાને ચાલવાનું કહે છે. હા, આ મોંઘી ગાડીઓમાં ફરતા લોકો, આલિશાન મકાનમાં રહેતા લોકોની અંદરની હાલત જો કોઈને ખબર પડે ને, આ બધાની પોલ ખુલી જાય.